નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર। સિવિલ હોસ્પિટલમાં થાઇરોઇડ ટેસ્ટ શરૂ થતા દર્દીઓને રાહત। પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં પટાંગણમાં બેઠક વ્યવસ્થાનો અભાવ। શિવસેના અગ્રણીએ ઉચ્ચ કક્ષાએ કરી રજૂઆત। પોરબંદરના ધારાસભ્ય મોઢવાડિયાના સરકાર પર આકરા પ્રહારો। આંકડાકીય માહિતી સાથે અનેક સમસ્યાઓની કરી રજૂઆત। બજેટથી નિરાશ થયેલા ધોરાજીના આશા વર્કર બહેનો રસ્તા પર ઉતર્યા। ઉપલેટામાં પણ આંગણવાડી આશા વર્કર બહેનોની રજૂઆત। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી છે, જેમાં ભાવસેજી હોસ્પિટલમાં બંધ થયેલા થાઇરોઇડના ટેસ્ટ અંગેનો અહેવાલ પ્રસારિત ગઈકાલે કરાયો હતો। ત્યારબાદ તંત્ર દ્વારા તાત્કાલિક મશીન ચાલુ કરાવી ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા હતા। પોરબંદરની ભાવસીથી સરકારી હોસ્પિટલમાં લેબોરેટરી આવેલ છે। આ લેબોરેટરીમાં દિવસ દરમિયાન અનેક ટેસ્ટ કરવામાં આવે છે, પરંતુ લેબોરેટરીમાં થાઇરોઇડના ટેસ્ટ માટેનું મશીનમાં ટેકનિકલ ખામી સર્જાતા હાલ થાઇરોઇડના ટેસ્ટ બંધ કરી દેવામાં આવ્યા હતા, જેથી હાલ થાઇરોઇડના ટેસ્ટ કરવા આવતા દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી। જે બાબતનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાં જ તંત્ર દ્વારા તાત્કાલિક મશીન ચાલુ કરાવી ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। એક તરફ કોંગી અગ્રણી અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે, તો બીજી તરફ તેઓએ ગઈકાલે વિધાનસભામાં ભાજપ સરકાર પર આકરા ચાબખા ફટકાર્યા હતા। વિધાનસભામાં ગઈકાલે રાજ્યપાલના પ્રવચન ઉપર આભાર પ્રસ્તાવ અંગે ચર્ચા દરમિયાન પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ પ્રસ્તાવ સાથે અસહમત થતા રાજ્યની સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા। મોઢવાડિયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ રામરાજ્યની વાત કરતા કહ્યું છે કે મોદી સાહેબની ગેરંટી એ એક પ્રકારે રામરાજ્ય જ છે, પરંતુ જે રામરાજ્યની કલ્પના થઈ હતી તેને 2 શ્લોકમાં વર્ણવાય છે તે મુજબ ગેરંટીથી રામરાજ્ય કેવી રીતે આવશે તે કલ્પના થઈ શકતી નથી। મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર નાણાંના અભાવે કેટલીક યોજનાઓનો અમલ કરી શકતી નથી, કરકસરના કારણે ખાલી જગ્યાઓ ભરાતી નથી અને વહીવટી તંત્ર ખોરુંભાઈ ગયું છે। આઉટસોર્સિંગથી માણસો લાવવામાં આવે છે। આ સરકાર બીજા રાજ્યો પાસેથી નાણાં લેવાના છે તે કડક ઉઘરાણી કરી શકતી નથી। નર્મદા યોજના પેટે આપણે મધ્યપ્રદેશ પાસેથી ₹5225 કરોડ, મહારાષ્ટ્ર પાસેથી 11,778 કરોડ અને રાજસ્થાન પાસેથી 571 કરોડ મળીને કુલ 7,500 કરોડ રૂપિયા લેવાના બાકી છે, તે નાણાં પરત મળી શક્યા નથી। આ ઉપરાંત શાળાના બાળકોની આરોગ્ય ચકાસણી દરમિયાન બાળકોમાં હૃદયરોગનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે, તો રાજ્યમાં ખેડૂતોની સંખ્યા ઘટતી જાય છે। તે ખેડૂતોના આંકડા સાથે રજૂઆત કરી તેઓએ જણાવ્યું હતું કે ખેડૂતોની આવક પણ ઘટી રહી છે, કારણ કે ખેત ઉત્પાદનમાં વધારો કરવા જે પ્રયત્નો થવા જોઈએ તે થઈ શકતા નથી। વર્ષ 2019માં ₹197 કરોડનું જે પ્લેન લાવ્યા, જેના મેન્ટેનન્સ માટે 2 વર્ષમાં ₹20 કરોડ 80 લાખનો ખર્ચ કર્યો। આટલા ખર્ચમાં તો પ્લેન ભાડે મળી જાય। એટલું જ નહીં, આ પ્લેનમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલે જેટલા પ્રવાસ કર્યા હશે એટલા પ્રવાસ તો તેના ડાયરેક્ટરે અંગત મોજશોખ માટે કર્યા હશે। આ ઉપરાંત સુપ્રીમ કોર્ટની મનાઈ હોવા છતાં સફાઈ કામદારોને ગટર સાફ કરવા માટે ઉતરવામાં આવે છે। છેલ્લા 2 વર્ષમાં આ રીતે 11 સફાઈ કામદારોના મોત થયા છે। આ ઘટનાઓમાં જવાબદારો સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કરવો જોઈએ અને માનવવધનો ગુનો દાખલ કરી તેમને જેલમાં મોકલવા જોઈએ। મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 51 કરોડ બોટલ વિદેશી દારૂ ઝડપાયો છે, તો 2,99 લાખ બિયરના ટીન ઝડપાયા છે। અફીણ, ચરસ, ગાંજો, હેરોઇન, પોસ્ટડોડા પાવડર અને અન્ય ડ્રગ્સ ₹6,201 કરોડની કિંમતના ઝડપાયા છે।
કુલ 6,413 કરોડના નશીલા પદાર્થો ઝડપાયા છે. છતાં કુલ 37,716 આરોપીઓને પકડવાના બાકી રહ્યા છે. આજે ગુજરાતમાં ગૃહ ઉદ્યોગની જેમ દારૂ વેચાય છે. હજારો લોકો કમોતે મરી રહ્યા છે, જેમને બચાવવા માટે ગેરકાયદેસર દારૂના વેચાણને અટકાવીને એવી કોઈ નીતિ લાવવી જોઈએ કે ગેરકાયદેસર વેચાતા લઠ્ઠાને અટકાવીને આપણી ભાવિ પેઢીને બચાવી શકીએ. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સરકારી હોસ્પિટલના પટાંગણમાં પૂરતી બેસવાની વ્યવસ્થા નથી. હાલ મેડિકલ કોલેજ શરૂ થઈ હોવાથી દર્દીઓનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે આ હોસ્પિટલના પટાંગણમાં યોગ્ય બેઠક વ્યવસ્થા કરી આપવા શિવસેના તાલુકા પ્રમુખ ભગવાનજીભાઈ ચાવડાએ રજૂઆત કરી છે. ભગવાનજીભાઈ ચાવડા, શિવસેનાના તાલુકાના પ્રમુખ ને સેવા આપું છું. અને અહીંયા જ્યારે મેડિકલ કોલેજ વધી પછી અહીં સંખ્યા બહુ વધી અને અહીં બેસવાની જગ્યા નથી. આ તમે જોઈ શકો છો ને આ અહીંયા બાકરા મૂકો ને ખાલી જગ્યા પડી ને બાકરા મૂકવાના, મૂકો નહીં ને નહીં મુકાય તો આજ દી પછી અમે ઉગ્ર આંદોલન કરશું. હવે અહીંયા આખા પોરબંદર જિલ્લાની પબ્લિક આવે છે ને કોઈ માતી નથી અને અહીંયા કોઈ સુવિધા છે નહીં બાકરાની બેસવાની. એના માટે કંઈક કરો, નકો અમે ઉગ્ર આંદોલન ઉપર જાશું. શિવસેના આગળ ઓલા સભ્ય. પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા માથાભારે ઈસમો તથા ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિ કરતા ઈસમોને પાસા હેઠળ અટકાયત કરવાના હુકમો કરાયા હતા. જે અન્વયે 3 શખ્સોની અટકાયત કરી સુરત, વડોદરા તથા અમદાવાદ જેલ ખાતે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોરબંદર પોલીસ અધિક્ષક BU જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાંથી આવારા તત્વો તથા ગેરકાયદેસર દારૂના જથ્થામાં પકડાયેલા ઈસમો વિરુદ્ધમાં પાસા હેઠળના અટકાયતી પગલાં લેવા સૂચના કરવામાં આવી હતી. જે અનુસંધાને ઉદ્યોગનગર અને બગવદર તેમજ રાણાવાવ પોલીસ સ્ટેશનના વિવિધ ગુનાના આરોપી જયમલભાઈ ભૂપતભાઈ કડશા, અજય ઉર્દુ કોબરા રાણાભાઈ પરમાર, ભાવેશ નારાયણભાઈ ગરચર પાસાની દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ ત્રણેય આરોપીની પાસાની દરખાસ્ત મંજૂર કરી સુરત, વડોદરા અને અમદાવાદની જેલમાં ધકેલવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના નરસંગ ટેકરી નજીક 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર 2 યુવાનોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદર શહેરમાં અવારનવાર અકસ્માતના બનાવો સામે આવતા હોય છે, જેમાં પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને બાઇકમાં સવાર ચિરાગ પ્રવીણ લાખાણી અને સુધીર કાંતિલાલ તન્ના નામના 2 યુવાનનો હાથ અને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી, જેથી તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત સામેથી રોંગ સાઈડમાંથી બાઇક આવતું હોવાથી બન્યો હોવાનું પણ સામે આવ્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં રહેતા એક યુવાન પર 5 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો, જેમાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદર શહેરના ઝુંડાળા વિસ્તારમાં રહેતા સંજયભાઈ અરુણભાઈ સોલંકી નામનો યુવાન અને તેમની પત્ની બંને ઝઘડો કરી રહ્યા હતા. તે દરમિયાન રમેશ બેવાસી અને તેઓનો દીકરો સાગર રમેશ બેવાસી સહિતના 5 જેટલા શખ્સોએ યુવાન પર પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સાગર રમેશ ને બધા એના છોકરા 4-5 જણા હે ને, અમે 2 મને બોલ્યા હતા, બોલાચાલી થતી હતી. એ આવીને ખાલી મેં એટલું કીધું છે કે તમે ઘેરે વયા જાઓ, તમારે કંઈ લેવા દેવા નહીં. એ આવીને ડાયરેક્ટ મારવા જ માંડ્યા, ધોકા ને પાઇપું ને બધું, મૂંડ માર બહુ માર્યો છે. આ મારામારીની ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનનું પોલીસ દ્વારા નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર, જૂનાગઢ તથા જામનગર જિલ્લાના કુલ ઇંગ્લિશ દારૂના 6 ગુનામાં છેલ્લા 9 માસથી નાસ્તા ફરતા એક શખ્સ ઝડપાયો છે.
જેમાં એ આરોપીને પોરબંદર એલસીબી પોલીસે રાણાવાવ નજીકથી ઝડપી લીધો હતો. પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને બાતમીના આધારે પોલીસે રાણાવાવ જામનગર ટી પોઈન્ટ પાસેથી પોરબંદર જૂનાગઢ તથા જામનગરના પોલીસ સ્ટેશનમાં ઇંગ્લિશ દારૂના કુલ 6 ગુન્હાઓમાં નાસ્તા ફરતા આરોપી ધુંધામોરુ ઉલ્વાને ઝડપી લીધો હતો. આ આરોપીને ઝડપી લઈ માધવપુર પોલીસ સ્ટેશનના ગુન્હામાં ધોરણસર અટક કરવામાં આવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર યુથ હોસ્ટેલ એસોસિએશન દ્વારા આભાપરા પર્વત પર ટ્રેકિંગનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સભ્યો ઉત્સાહભેર જોડાયા હતા. તેઓએ બરડા ડુંગરની પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર પર્વતમાળાનું નિરીક્ષણ પણ કર્યું હતું. પોરબંદર યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા બરડા ડુંગરમાં આવેલા સૌંદર્યથી ભરપૂર આભાપર પર્વતમાં ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કુમલીથી આભાપર પર્વત ત્રિકમાચાર્ય મંદિર અને શ્રી આશાપુરા માતાજીના મંદિર સુધી ટ્રેકિંગમાં 36 મેમ્બરોએ ઉત્સાહ સાથે ભાગ લઈ આ કેમ્પને સફળ બનાવ્યો હતો. કેમ્પ દરમિયાન બરડા ડુંગરની પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર પર્વતમાળાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટ્રેક રૂટ દરમિયાન આવેલા વિવિધ વનસ્પતિઓ, પક્ષીઓ તેમજ ગ્રામ્ય જીવનશૈલી જોવાનો લાહવો મળ્યો હતો. કેમ્પ દરમિયાન સંસ્થાના કેમ્પ લીડર દ્વારા યુથ હોસ્ટેલની વિવિધ પ્રકૃતિઓ, પર્યાવરણ જાળવણી તથા હિમાલયમાં યોજાતા ટ્રેકિંગ કેમ્પ, બાઇક રૂટ, ફેમિલી કેમ્પ, નેચર સ્ટડી કેમ્પ અને સાયકલિંગ કેમ્પને વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી હતી. આ કેમ્પમાં ભાગ લેનાર મેમ્બરોને યુથ હોસ્ટેલ દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. તો કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાંથી વધુ એક વખત વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે એક શખ્સના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. જો કે આ શખ્સ ઝડપાયો નથી. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં વિદેશી દારૂની રેલમછેલ બોલી રહી છે, ત્યારે સાગર ભુવનની સામે એક રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો હોવા અંગેની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડી અવિનાશ ઉર્ફે લાલો ઘાચી જયસુખ ગોસિયા નામના શખ્સના મકાનમાંથી વિદેશી દારૂની 5 બોટલ ઝડપી લીધી હતી. જોકે આ દરોડા દરમિયાન અવિનાશ પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર અને ઓખાની વચ્ચેના દરિયામાં વધુ એક માછીમારનું મોત નીપજ્યું છે, જેમાં ઉના પંથકના ચોખંડા ગામે રહેતા રામજી કાના ચુડાસમા નામના ખલાસીને દરિયામાં જ હાર્ટ એટેક આવી જતા તેનું મોત નીપજ્યું છે. આ ઘટનાને લઈને માછીમાર સમાજમાં ગમગીની છવાઈ ગઈ છે. ભાણવડની શાળામાં પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દેવાયા છે. બોર્ડની પરીક્ષાને થોડો જ સમય બાકી છે તેવા સમયે પૂર્વ સાંસદ વિક્રમ માડમે પણ મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓના પ્રશ્ને રજૂઆત કરી હતી. ભાણવડ શહેરની અંદર જે કન્યા શાળા 3 છે ત્યાં પ્રવાસી શિક્ષકોની જે સમસ્યા છે અને જે મિત્રો એમના માટે આંદોલન પર બેઠા છે એમની કોંગ્રેસ પાર્ટીના તમામ આગેવાનોએ જે મુલાકાત લીધી છે અને પ્રશ્ન જેન્યુઅન પ્રશ્ન છે. બાળકોને ઇંગ્લિશ ભણવું છે તો એમને ઇંગ્લિશના સારા ક્વોલિફાઈડ શિક્ષકો મળવા જોઈએ, જે નથી મળતા અને બાળકોનું શિક્ષણ બગડે છે, જેમનો પાયો જ નીચેથી મજબૂત ન હોય, જે બાળકો બચપનથી જ ઇંગ્લિશ પાવરફુલ રીતે જાણી ન શકે, સમજી ન શકે, ભણી ન શકે, તો આવી વ્યક્તિઓને તાત્કાલિક અસરથી કોંગ્રેસ પાર્ટીની માગણી છે કે પ્રવાસી શિક્ષકોની પરમેનન્ટ શિક્ષકો, ક્વોલિફાઈડ શિક્ષકો તાત્કાલિક અસરથી મળવા જોઈએ. અને આ આંદોલનકારી જે મિત્રો છે એમનો પ્રશ્ન સાચો છે, એમની માંગ સાચી છે અને આ માંગની સાથે કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણ એમને ટેકો જાહેર કરે છે. તો રાજ્યના આંગણવાડીની બહેનો અને આશા વર્કર બહેનોએ સાથે મળીને શોષણ મુક્તિ રેલી કાઢી હતી.
આ મહિલા કાર્યકરોએ પોતાનો રોષ વ્યક્ત કરી વિવિધ પડતર પ્રશ્નોનું નિરાકરણ કરવા માંગ કરી હતી. ધોરાજીમાં બહોળી સંખ્યામાં આંગણવાડી વર્કર તેમજ આશા વર્કર બહેનોએ એકત્રિત થઈ હતી અને શહેરના વિવિધ વિસ્તારમાં શોષણ મુક્તિ રેલી કાઢવામાં આવી હતી, જેનું મુખ્ય કારણ એ જ કે તેમની આશા પર પાણી ફરી વળ્યું છે. સરકાર દ્વારા જે બજેટ જાહેર કરાયું છે તે બજેટમાં આંગણવાડી વર્કર બહેનો અને આશા વર્કર બહેનોને આશા હતી. આ બજેટમાં બહેનો માટે કોઈ સારી યોજનાની માંગણી અનેક વખત રજૂઆત કરી હતી, પણ કોઈ તંત્ર કે સરકાર આંગણવાડી વર્કર અને આશા વર્કર બહેનોની પડતર માંગણીઓ સામે જોયું નથી. આ બજેટ પણ નિરાશાજનક આવ્યું છે. ત્યારે આજરોજ આંગણવાડી વર્કર બહેનો અને આશા વર્કર બહેનો એકઠી થઈને રસ્તા પર નીકળી આવી હતી અને માનદ વેતન, પેન્શન, લઘુત્તમ વેતન અને સમયસર પગાર અને બહેનોનું શોષણ થઈ રહ્યું છે તે બંધ કરાવવામાં આવે તેવી માંગ કરી હતી. મારું નામ કાછડિયા ભાનુબેન છે. હું અર્બન વનમાં કામ કરું છું અને અમારી જે માગણી છે કે માનવ વેતનની અમારે ફક્ત 2000 જ આપે છે અને 2500નો વધારો કર્યો છે. કોઈ દિવસ અમને ટાઈમે આપ્યો નથી. 6 મહિને આપે છે તો બધા એમાં સરખા હોતા નથી. બધાની ઘરે બધા કામ કરવાની જરૂર હોય ત્યારે તેમાં આશામાં રહ્યા હોય. તો આશાની કામગીરી હોય ત્યારે મજૂરી જશે એને 300 રૂપિયા પણ કામ મળે છે. તો અમને માનવ વેતન તો એટલું અમને લઘુત્તમ વેતન તો આપે કે ન આપે. તો સરકારે અમારી તો કંઈ સામું જોયું જ નથી. કોરોના કાળમાં ઘરે ઘરે છે ને અમે વેક્સિનની કામગીરી કરીને અને પૂરું વેક્સિન કરાયું છે. ત્યારે એમ કહેતા હતા કે તમને પર ડે 200 રૂપિયા ને નાસ્તાના 100 રૂપિયા, એ પણ અમને મળ્યું નથી. અને અમારી જે કામગીરી જેટલી ઉપરથી કામગીરી આવે એ આશા ઉપર નાખે છે. નાના બાળકોની, સગર્ભા માતાની, ધાત્રી માતાની બધી કામગીરી અમારે જ્યાંથી એને બાળક રહ્યું હોય ત્યારથી એને ડિલિવરી થાય જાય ત્યાં લગન અમે ધ્યાન રાખીએ છીએ. છતાં એને વેક્સિનનું, બાળકનું વેક્સિન આવે 1.5 વર્ષનું થાય ત્યાં અમારે ધ્યાન રાખીને એને વેક્સિન અપાવવાનું છે. અત્યારે વેક્સિન પૂરું નથી તો ઘરે ઘરે જઈને અમે વેક્સિન પૂરા કરાવીએ છીએ. તો સરકાર એવા કામ લે છે તમારી ઉપર કેમ માનવ વેતન વધારતા નથી? તમારી માંગણી શું છે? અમારી માંગણી એ જ છે, અમને કાયમી કરો અને અમારા ઇન્સેન્ટિવ બંધ કરે ને અમને કાયમી કરે ને અમારા 20,000 થી પગાર વધારે થાય એવી અમારી માંગણી છે. અને ઓનલાઈન કામગીરી બંધ કરી અને અત્યારે જેટલું ભારત છે બધાએ સરકારે નાખી દીધું કે આધાર કાર્ડ ન આપે એના ઘરમાંથી ધરાર આધાર કાર્ડ અમારામાં બાધે છે તો અમારે આધાર કાર્ડ માગીને આધાર કાર્ડ કાઢવા પડે છે. હું વીણાબેન લલસાણિયા અર્બન 2 માં ફરજ બજાવું છું. આજે અમે ધોરાજી અને ઉપલેટા તાલુકાના આશા વર્કર બહેનો ભેગા થયા છે કે અમારી અનંત માગણીઓ છે અને સરકાર જે અનંત કામ બધા અમારા ઉપર નાખે છે એનો અમે બહિષ્કાર કરવા ભેગા થયા છે. જે માનદ વેતન છે એ સરકાર અમને પૂરું આપતી નથી અને જે પ્લસ અમારા 2 કલાકના કામ છે એની અંદર અમને 8 કલાકથી ઉપરના કામ નાખે છે અને ઓનલાઈન કામ જ અત્યારે વધારે પડતા અમારા ઉપર નાખવામાં આવ્યા છે. તો આશા બહેનોનો મોબાઈલ તો સરકાર દીધા નથી અને પ્લસ ઓનલાઈન કામ નાખે છે તો એ કઈ રીતે શક્ય છે બધું કે બધી બહેનો ભણેલી નથી હોવા છતાં પણ ઓનલાઈન નામ પ્રેશર કરી નાખવામાં આવ્યા અને જેની આગળ મોબાઈલ નથી એને ધમકી આપીને લેવડાવવામાં આવે છે કે મોબાઈલ લ્યો અને તમારે આ કામ તો ફરજિયાત કરવું જોઈએ. PMSના ફોર્મ, આભા કાર્ડ, આ તે જે અનેક કામો અમારા મોબાઈલ ઉપર જ નાખવામાં આવ્યા છે. બધાના ઘરના મોબાઈલ પણ હેંગ થઈ ગયા છે. દરરોજના ફોટા નાખવા આવું પ્રેશર કરવામાં આવે છે. આજે શું તમે કર્યું? તો આજે અમે એ બધી વસ્તુઓનો બહિષ્કાર કરીએ છીએ અને અમારી જે માગણી છે કે જે અમને કામ નાખે અને એનું અમને પૂરું વેતન મળવામાં આવે. આ તો પૂરું વેતન મળે અથવા તો અમને કાયમી કરે અને ફિક્સ પગાર આપે અને 6 મહિના વેતન ટાઈમ ટુ ટાઈમ અમને ફિક્સ આપે અને અમારો સમય ફિક્સ કરે કે અમારે શું ટાઈમ છે. બસ અમારી એ માગણી છે. જય હિન્દ, જય ભારત. આંગણવાડી વર્કર બહેનો, આશા વર્કર બહેનોની અનેક પ્રકારની માંગણી તાત્કાલિક સ્વીકારવામાં આવે તેવી માંગણી સાથે આ તમામ બહેનોએ ધોરાજીમાં વિશાળ રેલી કાઢીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિપુલ ધામેચા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. તો બીજી તરફ ઉપલેટામાં પણ આંગણવાડીની કર્મચારીઓ અને આશા વર્કર બહેનોએ બજેટ મુદ્દે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં આ મહિલા કર્મચારીઓ માટે બજેટમાં કોઈ યોગ્ય જોગવાઈ ન હોવા અંગેની રજૂઆત પણ કરવામાં આવી હતી. મારું નામ સમા નીલોફર, હું ઈસરા ગામમાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું અને આજે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ. અમારી માંગ છે કે અમને પહેલાં તો કાયમી કરો, લઘુત્તમ વેતન આપો અને અમારો જે પગાર ટાઈમ ટુ ટાઈમ થતો નથી ને ટાઈમ ટુ ટાઈમ પગાર આપો
અમે કાયમી ઘણે ટાઈમથી અમે રેલી હડતાલો કરીએ છીએ, પણ સરકાર અમારું કાંઈ સાંભળતી નથી. જો આવું સાંભળવામાં નહીં આવે તો આગળ જતા અમે આંગણવાડી તાળા આપશું ને વધારેમાં વધારે રેલી કરશું. મારું નામ વાળા પુષ્પાબેન મુરજીભાઈ છે. હું ઉપલેટા તાલુકાના પડવલા ગામે આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં કારોબારી સભ્ય તરીકે પણ છું. આજે અમારી એવી માંગણી છે કે જે સરકારે 2024-25નું બજેટ બહાર પાડેલ છે, એમાં અમારો આંગણવાડી વર્કરનો કોઈ પણ જાતનો ઉલ્લેખ કે કોઈ પણ જાતનું વેતનમાં વધારો અમારો કરેલ નથી. તો અમે અત્યારે અહીંયા ઉપલેટા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છે અને બજેટના વિરોધ ને લીધે અમે અહીંયા મામલતદાર કચેરી આવેદન આપવા આવેલ છે. તો સરકારને અમારી એટલી જ છે વિનંતી કે અમારા વેતનમાં વધારો કરે અને અમને કાયમી કરે, અમારો પીએફ આપવામાં આવે, ગ્રેજ્યુટી અમને મળે, વય મર્યાદામાં વધારો કરે. અમારી ઘણી બધી માંગણીઓ છે. આની પહેલા પણ અમે ઘણા બધા કાર્યક્રમો કરેલા છે, પણ સરકારને કાંઈ અમારું કોઈ સાંભળવા માંગતું જ નથી. ડોક્ટર વી.આર. ગોઢાણીયા કોલેજના વિદ્યાર્થીઓએ પોરબંદર જિલ્લા માહિતી કચેરીની મુલાકાત લીધી હતી. સમાજ કાર્ય વિભાગના પ્રથમ વર્ષના આ વિદ્યાર્થીઓને જિલ્લા માહિતી કચેરી ખાતે માહિતી મદદનીશ જીતેન્દ્ર નિમાવતે માહિતી કચેરીની કામગીરી વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. પોરબંદરમાં એક કારમાંથી 3 શખ્સો નશો કરેલી હાલતમાં ઝડપાયા છે, જેમાં પોલીસે આશાપુરા ચોક નરસંગ ટેકરી વિસ્તારમાંથી હિરેન દીપેન્દ્ર પરમાર અને યુનુસ જુસુફ ગજ નામના 3 શખ્સોને કારમાંથી નશો કરેલી હાલતમાં ઝડપી લઈ તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર. સિવિલ હોસ્પિટલમાં થાઇરોઇડ ટેસ્ટ શરૂ થતા દર્દીઓને રાહત. પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં પટાંગણમાં બેઠક વ્યવસ્થાનો અભાવ. શિવસેના અગ્રણીએ ઉચ્ચ કક્ષાએ કરી રજૂઆત. પોરબંદરના ધારાસભ્ય મોઢવાડિયાના સરકાર પર આકરા પ્રહારો. આંકડાકીય માહિતી સાથે અનેક સમસ્યાઓની કરી રજૂઆત. બજેટથી નિરાશ થયેલા ધોરાજીના આશા વર્કર બહેનો રસ્તા પર ઉતર્યા. ઉપલેટામાં પણ આંગણવાડી આશા વર્કર બહેનોની રજૂઆત. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.